નીચે કુંડ છે એ પણ તમને બતાવીશ. તો જો આવું અદ્ભુત ને વિશાળ સૂર્ય મંદિર. તો મિત્રો આપણે 55 રૂપિયામાં જે પ્રસાદ લીધો છે, 55 રૂપિયામાં પૂરેપૂરી ડીશ, 2 જાતના શાક છે, દાળ ભાત છે, પછી તમે ફરસાણમાં તમને જો આમાં ખમણ ને એવું હોય તો ખમણ છે, પાપડ છે, પૂરી છે અને લાડવો. તો ભાઈ આ રીતની પ્રસાદ છે. તો ફાઇનલી મિત્રો હવે છે લાઇટિંગ શો સ્ટાર્ટ થઈ રહ્યો છે એમણે અને આવી ગયા છે ભાઈ, બધા જોઈ શકો છો. અહીંના ખુરશી લઈને બેસી ગયા છે. सबसे पुराने और आधारभूत ग्रंथ ऋग्वेद के पहले मंडल में ही. હેલો નમસ્કાર, કેમ છો? જય દ્વારકાધીશ, જય માતાજી. ભાઈ કેટલા સમય પછી સ્વાગત છે સરસ મજાના નવા એક વ્લોગની સાથે. જો ભાઈ પરમ મિત્રો આવી ગયા છે ને ભાઈ પ્લાનિંગ છે ભાઈ આજ કંઈક બહાર જવાનું. આ તો સ્ટેશન ઉપર છીએ અત્યારે મેં, અને ભાઈ એવું છે અચાનક ભાઈ નક્કી થયું હતું કેમ કે કાલે ભાઈ ભીમ 11 છે ત્યાં રજા હતી ને, તો આરોડ બધા કંઈક દર્શન કરતા આવી. તો આપણે એક રાહુલભાઈ અને જયમીતભાઈની ગામડેથી આવવાના છે ને અમે 3 મિત્રો અહીંથી જઈએ છીએ ભાઈ બહુચરાજી માતાજીના દર્શને, મા બહુચરના. તો અત્યારે હાલ શું છે અમારે 11:45ની બસ છે, ટાઈમે થઈ ગયો છે 11:40 થવા આવી છે. 5 જ મિનિટની વાર છે, આપણે બસ પણ આવી ગઈ છે. પણ ભાઈઓ થોડાક ભૂખ્યા થતા એટલે જો આવીને તરત પેલા ખાવાનું ગોઈતું છે ને પાણી એક બોટલ આપણે ઠંડી બોટલ લઈ લીધી છે. તો પછી ફટાફટ નાસ્તો પતાવીને નીકળવી. બધા બન્યા રહેજો. ખાસ નવા હોય તો કરી દેજો લાઈક, ચેનલ પર ખાસ પહેલી વાર તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો ભાઈ બસ આવી ગઈ છે ભાઈ, જુઓ સોનગઢ બેચરાજી. આમ આપણે જવાનું છે ભાઈ અત્યારે. SRK ભાઈની ઉપર ચડી ગયા, ચાલો જાવી. છેલ્લે આખી એટલી જગ્યા મૂકીને આપણો અહીંયા વારો આવ્યો ભાઈ બુકિંગનો. ટાયરની ઉપર આવ્યો ભાઈ વારો આપણે અહીંયા 3 જગ્યાએ. લાસ્ટ ભાઈ અમારી વાટ જ હોય ને એવું લાગ્યું. અત્યારે ઉપડી ગઈ જો ચુક 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 ચુક. આપણે કમસે કમ 8 વાગ્યાનો ટાઈમ છે, તો કદાચ 8 વાગ્યા સુધીમાં આપણે પહોંચી જશું. તો કાંઈ નહીં, સીધા હો તમે છે ને વચમાં તો કાંઈ બતાવશું નહીં, પણ ડાયરેક્ટ સીધું સવારમાં આપણે બતાવશું. બન્યા રહેજો ખાસ. ફાઇનલી આપણા ધુરંધર ભાઈઓ જાગી ગયા જો, અને આ બસ જોવો તમે, અમારી સિવાય કોઈ છે એક ભાઈ અમે બેઠા છે, બાકી આખી બસમાં અમે જ છે. થોડું ઘણું દૂર છે, બસ 10 કિલોમીટર જેવું રહ્યું છે. હવે પહોંચી જઈશું ભાઈ બહુચરાજી. ત્યાં થોડો ફ્રેશ થશું, નાસ્તો ને પૂછ્યું. આપણે રાહુલભાઈ અને જયમીતભાઈ એ પણ આવે જ છે, રસ્તામાં જ છે. તો મિત્રો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છીએ આપણે મા બહુચરના મંદિરે. જો સામે છે ને એ મંદિર છે, ઓલા પણ દેખાય ને તમને. જ્યાં આપણે શું અત્યારમાં પહેલાં છે ને નાસ્તાની વ્યવસ્થા મેં કરી લેવી. ચા, કોફી, એટલે સોરી કોફી અને પૌવા જો મંગાવી નાખ્યું છે. જમીશભાઈની જે પહોંચ્યા નથી, રાહુલભાઈની જે આવે છે એ કંઈક રસ્તામાં છે, એટલે એમને હજી વાર લાગ્યું છે. તમે ચા નાસ્તો કરવી ને પછી કંઈક નાવા ધોવાની વ્યવસ્થા કરવી પડશે. કાંઈ નહીં, બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને એક સરસ મજાની અહીંયા વ્યવસ્થા રૂમ ગોતતા હતા. એટલે આપણે યાત્રિક ભવનની બહુ બધું છે અહીંયા બહુચરાજી રીતે આવો એટલે અમે ઉમૈયાવાડીમાં આવ્યા છીએ અને સરસ મજાનો રૂમ લીધેલો છે. તો એની તમને હું વિઝિટ કરાવું. ઉમૈયાવાડી છે એકદમ નજીક, ત્યાં મંદિરથી એકદમ કિલોમીટર અંતર જ છે, ચાલીને તમે આવી શકો છો. તો સાવ નજીકમાં જ છે અને સરસ મજાની રૂમ, AC, નોન AC, હોલ પણ જોવે તમારો હોલ પણ તમને મળી રહેશે. તો રૂમની વિઝિટ કરાવું. સરસ મજાનો રૂમ મળ્યો છે, તો ચાલો બતાવું. તો મિત્રો આ છે આપણે તો AC રૂમ. આ તમે જોઈ શકો છો, 4 બેડવાળો છે, સરસ મજાનો, અને AC વાળી સુવિધા. અને આનું પ્રાઇસ છે 800 રૂપિયા. તમારે આ બાજુ આ રીતના એક કબાટ આવી જાય છે, કાચ આવી જાય સરસ મજાનો. અને આ જો તમારે ચા કે કોફી બનાવતા હોય તેની માટે પણ છે. આ સાઈડ છે ટોયલેટ બાથરૂમ જો. તો આ રીતનું સરસ મજાનું ટોયલેટ બાથરૂમ છે, એટલે સુવિધા સારી છે. અને ત્યારબાદ આપણે જોઈ શકો છો આ રીતની બાલ્કનીનો વ્યૂ છે. તો પહેલાં જો સરસ મજાનું આ રૂમ છે અને વ્યવસ્થા પણ સારી છે. તો આ રીતનું છે ભાઈ, અહીંયા રોકાણા છે, મજા એવું છે.
તો નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય છે અને હવે જો આપણા મિત્રો આવવાના છે બધા આવી જાય પછી આરે આપણે માતાજીના દર્શન કરાવી અને તમને પણ દર્શન કરાવું. ચાલો ફાઇનલી મિત્રો જો અત્યારે જ આવી છે આપણે થોડુંક બહાર બજારમાં, કેમ કે નાસ્તો થોડોક લાવવો છે અને શેમ્પુ ને એવું છે ને ભૂલાઈ ગયું છે આપણે, એટલે શેમ્પુ ને એવું લેતા આવી તો હું ફ્રેશ થવા માટે. તો અમે ત્રણ મિત્રો જઈએ છીએ અને હજી આપણા ભાઈબંધ બીજા બધા હજી આવ્યા નથી અને સરસ મજો યાત્રિક ભવન છે. માણસોના હિસાબે ભાઈ 10 શેમ્પુ ને એક સાબુ 10 વાળો સરસ મજાનો લઈ લીધો છે આપણે. 3 શેમ્પુ તો વધારે છે. અને આ જો આપણે આ છે ને મેન ગેટ એકદમ જો છે ને શ્રી ઉમૈયા માતાજીની પ્રતિકા છે, આપણે અહીંયા આપણે રોકાણા છીએ. સરસ મજાની જગ્યા છે ભાઈ. આ બધું મંદિરથી આવો ને એટલે તરત આપણે અહીંયા આવશે. આપણે સંખલપુર રોડ ઉપર છે. ફાઇનલી મિત્રો તો આપણો જે બાકી મિત્ર સર્કલ હતું એ પહોંચી ગયા છે. તો ભાઈ એમાં સરપ્રાઈઝ એવું છે, જેમિતભાઈને આ બે નો ખબર હતી પણ આ કિશનભાઈ આવ્યા છે ને આપણે લાલભાઈ હારે છે અને આ કંઈક લાયા છે લચ્છી અને અત્યારે છે ને વડાપાવ ને એવું લાયા છે સરસ મજાનું. અને આ ભાઈ જે નાયો નથી, એક ખાલી બાકી છે નાવામાં. તો બધા નાસ્તો કરીને તૈયાર થઈ જાય પછી દર્શન કરવા જાય. ચાલો તારા મિત્રો તો ફાઇનલી બધા આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ ભાઈ દર્શન કરવા. વાગી ગયા છે ભાઈ 11. તો આખી આપણી ટીમ આપણે તૈયાર થઈ ગઈ છે અને હવે બધા દર્શન તરફ જાવી છીએ. તો ચાલો તારે તમને દર્શન કરાવીએ ને આપણે પણ દર્શન કરવા જાય. તો મિત્રો ફાઇનલી ભાઈ મંદિર પાસે પહોંચવાય છે. સામે દેખાઈ રહ્યો તમને ગેટ જોઈ શકો છો. આ બાજુ જો દુકાનો છે, પ્રસાદી ને એવું લેતું જવાનું છે, શ્રીફળ ને એવું. ના સામે દેખાને મંદિરનો ગેટ છે. તો મિત્રો આ છે મંદિર. જો આ નવું નિર્માણ થઈ રહ્યું છે સરસ. આપણે પહેલાં મંદિરે જૂના મંદિર દર્શન કરી આવી, પ્રસાદ લઈ લીધો છે અને જો બધા મિત્રો પણ આ રહે છે. તો મિત્રો દર્શન કરી લ્યો ભાઈ મા બહુચરના. જો ભાઈ અંદર વિડીયો ફોટોનો મનાય છે એટલા માટે આપણે બહારથી તમને મંદિરના દર્શન કરાવું છું. તો ઉપર ધજાના દ્વારા દર્શન કરી લ્યો. જો આ છે ભાઈ મંદિર, પાછળ નવું નિર્માણ થાય છે. સરસ મજાની જગ્યા છે, જોઈ શકો છો. તો મિત્રો માતાજીનું ભાઈ મેન સ્થાન છે ને જો અહીંયા છે. આ મંદિર બનાવી રહ્યા છે. આ નીચે તમને દેખાય મંદિર જો દેખાઈ રહ્યું છે ને તો ત્યાં માતાજીનું મંદિર છે આપણે મેન. અને આ નવું નિર્માણ થઈ રહ્યું છે, બધું જો કામકાજ ચાલુ છે. સરસ મજાનું માતાનું મંદિર બની રહ્યું છે. તો આ રીતનું છે ભાઈ અહીંયા. તો મિત્રો પાછળ જે દેખાય છે ને આપણે મેન ગેટ છે ભાઈ. અહીંથી આ મેન રોડ ઉપરથી તમે આવો ને દુકાને જો તો જો આ પાછળ મેન ગેટ છે. તો અહીંથી તમે આરામથી મતલબ મેન ગેટથી તમે દર્શન કરવા જઈ શકો. આપણે પાછળના ગેટથી આવ્યા હતા. હાલમાં જો અહીંથી રિટર્ન જઈએ છીએ અને આપણે પ્રસાદ લેવા જવાનું છે. અને જો બધી બાજુ સરસ દુકાનો ને એવું છે, પ્રસાદને એવું તમે અહીંથી લઈ જઈ શકો છો. બાકી બધું બહેનો માટે ખરીદી કરવા માટે પણ છે, બાળકો માટે રમકડા ને એવું બધું. તો ઘણું બધું છે આઈટમ જોવો અહીંયા. અને આગળ મેન હાઈવે આપણે આવી જાય. તો મિત્રો આપણે મંદિરે દર્શન કરીને આવો એટલે એક્ઝેક્ટ મંદિરની સામે જ છે બરોબર. આ જો પોલીસ સ્ટેશન છે ને એની બાજુમાં આવે બહુચર ભોજનાલય. તો મિત્રો આપણે છે ને આવ્યા છીએ ભાઈ ભોજન લેવા માટે, મતલબ ભોજનશાળા છે અહીંયા પાછળ જુઓ તમે. બહુચર ભોજનાલય અન્નપૂર્ણા ભવન મંદિર છે. આપણે આ બાજુ મંદિરથી આવો છો એકદમ બાજુમાં છે તાલુકા પંચાયત કચેરી, એની એક્ઝિટ સામે છે. તો ચાલો તારે પ્રસાદી લઈ આવીએ બરોબર. તો મિત્રો જો આ મેનુનો અહીંયા આપણે ડિટેલ્સ આપી છે આ રીતનું છે. 95 રૂપિયા તમને એટલું અહીંયા ભોજન ને બપોરનું મેનુ લખેલું છે, અહીંયા સાંજનું લખેલું છે 26 રૂપિયામાં. તો આટલી બધી વસ્તુ છે તમને મળી રહેશે અને સરસ ને સાદું એકદમ ભોજન. આ રીતનું આપણે પાસ લેવાનું અહીંયાથી. આપણે ઓફિસ આગળ આવે મેન એન્ટ્રી લો ને ત્યાં જ આવે છે અને પછી સીધું આપણે ભોજનશાળામાં જવાનું છે. આપણે 7 જણા છીએ, અમારે એક પર પર્સનના 55 રૂપિયા છે. તો મિત્રો આપણે 55 રૂપિયામાં જે પ્રસાદ લીધો છે તો ભાઈ આ રીતની થાળી આવી છે, જોઈ શકો છો. 55 રૂપિયામાં પૂરેપૂરી ડીશ, 2 જાતના શાક છે, દાળ ભાત છે. પછી તમે ફરસાણમાં તમને જો આમાં ખમણ ને એવું હોય તો ખમણ છે, પાપડ છે, પૂરી છે અને લાડવો. તો ભાઈ આ રીતની પ્રસાદ છે. આ બધા બેઠી ગયા છીએ. ચાલો તારે પ્રસાદી લઈ લઈને પછી આપણે જે અહીંથી જવાનું છે બીજા મંદિરે સંખલપુર, જે અહીંથી 3 કિલોમીટર અંતરે છે. તો પ્રસાદી લઈને પછી નીકળીએ. તો ફાઇનલી મિત્રો ભાઈ પહોંચી ગયા છીએ સંખલપુરમાં બહુચરના મંદિરે. આ જોઈ શકો છો ભાઈ, આ છે ભાઈ મેન ગેટ અને ત્યાંથી ખાલી 3 કિલોમીટરનું અંતર છે આપણે. અને
આપણે જો આ અંદર તમને મંદિર દેખાતું છે, ત્યાં દર્શન કરવા આપણે જવાનું છે. પ્રસાદ લઈને આપણે અહીંયા લઈ ગયા, તમે ત્યાંથી આવો ને રિક્ષા મળી જશે, 20 રૂપિયા ભાડું છે. તો અમારે તો બાઇક લઈને આવ્યા હતા, એકમાં 4 ને 3 સવારી રીતે. ચાલો દર્શન કરીએ. તો ભાઈ પહોંચી ગયા છીએ માં બહુચરના મંદિર અધ્યસ્થાન. તો ચાલો ભાઈ આપણે અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે સરસ મજાના ભાઈ સવારમાં બહુચરમાના દર્શન કર્યા, બહુચરાજીએ. પછી આપણે શંકરપર માતાજીના દર્શન કર્યા. હાલ અત્યારે આપણે ત્યાંથી 15 કિલોમીટર અંતરે ભાઈ મોઢેરા સૂર્ય મંદિર જે છે ત્યાં આવી ગયા છીએ. જોઈ શકો છો તમે મારી પાછળ. તો ભાઈ અહીંયા છે પેલા મેન ઓફિસ, આપણે એન્ટરમાં જ તે ત્યાંથી તમારે ટિકિટ લેવાની રહેશે. પર પર્સન એક જણે ભાઈ 25 રૂપિયા ટિકિટ છે. પછી આપણે એન્ટ્રી છે, તો ટિકિટ લઈને અંદર જઈને તમને બતાવી અને સૂર્ય મંદિરના પણ દર્શન કરવી. બન્યા રહી ગયો. સૂર્ય મંદિર વિશે જે પણ જાણકારી છે ને, જો અહીંયા આપેલી છે આપણે, તો તમે વાંચી શકો છો. બરાબર, પહોંચી ગયા છે ભાઈ સૂર્ય મંદિર મોઢેરા, ઐતિહાસિક જે આપણે ભણવામાં આવતું હતું. બરાબર ને, બધાને યાદ છે, ઘણો બધો એનો ઇતિહાસ છે જબરદસ્ત. તો જો આ મંદિરનો ભાગ છે અહીંયા, આ રીતનું ભાઈ અદ્ભુત ને ભવ્ય મંદિર છે. આ નીચે કુંડ છે, એ પણ તમને બતાવીશ. તો જો આવું અદ્ભુત ને વિશાળ સૂર્ય મંદિર આ જોઈ શકો છો. જે કોતરણી કામની એ તમને બતાવો, અંદર એકદમ નજીક લઈ જાય. મિત્રો આ મંદિરના આપણે પાછળના ભાગના તમે કોતરણી જુઓ ભાઈ, બહુ ખતરનાક ને અદ્ભુત છે. જુઓ ભાઈ, આ કલાકૃતિ છે અને આપણે સામાજિક વિજ્ઞાન આપણે ભણવામાં આવતું હતું ભાઈ, તો જબરદસ્ત છે મંદિર ભાઈ. કહેવાય છે સૂર્યનું પ્રથમ કિરણ ભાઈ આમ આપણે મોઢેરા આ મંદિર જે સૂર્ય ભગવાન મંદિર પર પડે. અને જો આ રીતનું ભાઈ અહીંયા બહારનો વ્યૂ પણ છે. નીચે ભાગમાં તમને દેખાડું, કુંડ છે ભાઈ સરસ મજાનો અને ભવ્યથી ભવ્ય. હા જુઓ તમે અહીંયા. તો ભાઈ આ રીતનું કંઈ છે ને કુંડ જબરદસ્ત. જુઓ હજી કદાચ નીચે ઘણો ખરો છે, પાણી અંદર ભરેલું છે એટલું. તો આ રીતનું છે ભાઈ અહીંયા. આ મેન મંદિર છે, અહીંયા આપણે દર્શન કર્યા, અહીંયા જોયું. અને આ પાછળનો વ્યૂ છે બહારના ભાગનો. મિત્રો ભાઈ અહીંયા મંદિરનો આપણે વ્યૂ જોયો બધી બાજુ, સાથે સાથે ભાઈ ગાર્ડનનો વ્યૂ પણ જબરદસ્ત છે. તમે જુઓ અહીંયા એટલા બધા સરસ મજાના ઝાડવા છે ને બધી બાજુ, એકદમ નેચર. અને આ જો મંદિરનો ઉપરનો ભાગ. અને અત્યારે જાવી છે ભાઈ આગળ, ત્યાં કંઈક બેસીએ થોડીક વાર, તડકો છે ખાસ. પણ ચોક્કસ તમારા બાળકોને એને લઈને જરૂર આવજો. હાલની ટિકિટ એમને અત્યારે આવ્યા હતા 25 રૂપિયા પર પર્સન એક જણ ટિકિટ છે. તો ખૂબ જ સરસ છે અને જોવાલાયક પણ છે. તો જરૂર ભાઈ પધારજો બધા સાથે અને જાણજો ભાઈ ઇતિહાસ, ખૂબ જ મજા આવશે. અહીંયા ભાઈ ઘણા બધા વાંદરા ઉપર આખો ઝાડવામાં એટલા બધા છે. જો અહીંયા બાજુમાં તમને નજીકમાં દેખાડું, 3 અહીંયા બેઠા છે. ખાસ ધ્યાન, આમ વાંધો કાંઈ નહીં, પણ ધ્યાન રાખવું પડે. તો સામાન હોય તો લઈ જાય પાછા. સરસ. અને હવે ને બહાર આવ્યા છીએ થોડાક, અહીંયા બાજુમાં હવા મહેલ છે, તો નજીકમાં દર્શન ત્યાં આટો મારતા આવી અને જોતા આવી. આપણે એમાં એવું છે, મયુરભાઈ અને કિશનભાઈ નીકળી ગયા છે હવે, એટલે અમે 5 જણાની ટીમ છે. સાંજે પાછું હોટલે પાછું આપણે જવાનું છે રિટર્ન. પણ લાઇટ છો કે આપણે અહીંયા થાય છે રાતે, તો 7:30 થાય છે. તો બહારનું તો નાસ્તો ને એમાં કરવા માટે આવ્યો છીએ અને આપણે હવા મહેલે કાંટો મારવી. તો મિત્રો આપણે મોઢેરા સૂર્ય મંદિર આપણે તમને બતાવ્યું, જોયું. અને એકદમ નજીકમાં આપણે મેઇન રોડ ઉપર તમે આવો ને એકદમ બહાર નીકળતા, એટલે અહીંયા ઐતિહાસિક 11મી સદીની ભાઈ જૂની વાવ છે. આ જુઓ તમે, આ વાવની વિશે જાણકારી આપેલી છે. મોઢેરાની વાવ, પછી તરસ્યાને પાણી, અને 3 માળની વાવ છે, 33 પગથિયાવાળી, અને પાછા 11મી સદીમાં બંધાયેલી છે. એની ઉપરનો એક મંડપ પણ છે, એ પણ બહુ ઘણો જૂનો છે. તો આ રીતની ને બધી ડિટેલ્સ અહીંયા જોઈ શકો છો તમે. આપણે ચલો વાવ તમને બતાવીએ.
તો વાવમાં બતાવ્યા પ્રમાણે જો 11મી સદીની વાવના 3 માળ વાળી, બરોબર. પાણી નીચે લાગે છે. આ જો ઉપરનો જે મંડપ છે ને, આ આપણે અહીંથી બતાવીએ તમને. આ જોઈ શકો છો તમે, ઉપરનો મંડપનો ભાગ છે. એમ કહેવાય છે આ મંડપ ને બીજેથી લાવીને મૂકવામાં આવ્યો છે ને, એ રીતનું લાગે છે. આ સૌથી જૂનો આ રીતનો છે મંડપ જેવો આકાર જે બતાવો તમને. અને બાકી અહીંયા 3 માળની આ રીતની વાવ, ત્યાં અંદર જઈને પણ તમને બતાવું. મોઢેરામાં પ્રાચીન સ્મારકો ઘણા બધા છે. અને બીજું કે બાજુમાં આપણે હવા મહેલ છે, તો ત્યાં પણ આપણે જવાના છીએ કે એક્સપ્લોર કરીશું ત્યાં શું છે. અને જો અંદર તો અહીંયા પાણી આવી ગયું એટલે. અને આ જો 3 માળ સુધીની આ રીતની જૂની ઐતિહાસિક વાવ છે. અહીંયા થોડુંક આ ભગવાનનું ગણપતિ બાપા છે. અહીંયા વિષ્ણુ ભગવાનની કે અથવા મૂર્તિ છે. અને જોઈ શકો છો અહીંયા સુધી પાણી છે, લગભગ જે ઊંડી છે મારા અંદાજે ખૂબ જ. અને ભાઈ જબરદસ્ત છે. તો આ રીતનું છે ભાઈ અહીંયા. તો આ વાવ જોઈએ આપણે. હવે જઈએ આગળ અને હવા મહેલમાં પણ તમને બતાવીએ. તો મિત્રો આપણે મોઢેરા સૂર્ય મંદિર જોયું સરસ. અને હવે ને બહાર આવ્યા છીએ થોડાક. અહીંયા બાજુમાં હવા મહેલ છે, તો નજીકમાં દર્શન ત્યાં આંટો મારતા આવી અને જોતા આવી. તો મિત્રો આપણે આગળ આપણે મોઢેરા સૂર્ય મંદિર જોયું અને ત્યારબાદ આપણે વાવ જોઈ, મોઢેરાની વાવ. અને એકદમ નજીક આગળ આવશો તમે તો તમને હવા મહેલ અહીંયા મેં તમને વાત જણાવી હતી. અત્યારે અહીંયા છે ને એટલું બધું મતલબ શું છે એ તો આપણે જોઈએ, અંદર જઈએ પછી આપણા ભાઈઓ આગળ જાય છે. હવે અંદર જઈને તમને હું બતાવું. અદ્ભુત જગ્યા છે હો ભાઈ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવા મહેલ. જોઈ શકો તમને અંદર બતાવો. પહેલાં આપણે જાણીએ હવા મહેલ વિશે, જાણકારી લઈએ. તો હવા મહેલ છે જ્યાં પવન રમે. રેતિયા પથ્થરનો બનેલો હવા મહેલ ટેકરી પર હોવાથી એના નામ પ્રમાણે ગુણ પણ ધરાવે છે ભાઈ. 6 ભીતીય સ્તંભો અને 12 સ્તંભો છતને આધાર પૂરો પાડે છે. કેટલાક સ્તંભ કીચકયુક્ત છે. આ ઉપરાંત પીઠના થર પરની ભૌમિતિક ભાત અને પાછલી દિવાલ પરની જાળી અલંકાર ધ્યાન ખેંચે છે. તો ભાઈ આ જોવા સોલંકી કાળ વંશની અંદર આ બનાવેલો હવા મહેલ તમને અંદરથી બતાવું. આ છે ભાઈ ઐતિહાસિક ને પૌરાણિક સોલંકી વંશકાળનો આ હવા મહેલ. તો જોઈ શકો છો આ રીતનું એકદમ પૌરાણિક છે. સામે જુઓ ને આપણે અહીંથી એક્ઝિટ સામે હવા મહેલ છે. અને એકદમ સામે તમે જોઈ શકો છો, સામે તમને મંદિર ધ્વજ દેખાય છે, એ આપણે મોઢેરા સૂર્ય મંદિર ત્યાં આવે. એકદમ અદ્ભુત આ હવા બારી છે. આ બાજુ પાછળના ભાગમાં કંઈક આવી રીતું છે આનું સ્ટ્રક્ચરના. દિવાલના પથ્થર જુઓ તમે, ખૂબ જ વિશાળ ને મોટા મોટા પથ્થર જુઓ. તો આ ટાઈપનું છે ભાઈ અહીંયા જબરદસ્ત. મિત્રો ભાઈ હવા મહેલ જો ઉપર હતો ને ત્યાંથી છે ને પાછળ અમને તળાવ દેખાઈ ગયું સરસ. એટલે આ બાજુ આવતા રહ્યા અને જુઓ ભાઈ સાંજ આ એકદમ સાંજનો નજારો જોરદાર. પાછળ તો તળાવનો ભાગ છે, અહીંયા તળાવ છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ પાછા આપણે મોઢેરા સૂર્ય મંદિર જોવા, લાઇટિંગ શો જોવા માટે. અને જો ભાઈ અત્યારનું આ રીતનું છે ભાઈ, સરસ મજાનું લાઇટ ને એવું થઈ ગયું છે. આપણે આ સૂર્યકુંડની અંદર જોઈ શકો છો. જો સરસ મજાનો સૂર્યકુંડ જોવામાં લાઇટિંગ છે. અને અહીંયા ઉપર પણ લાઇટિંગ છે, આપણે ત્યાં પણ જોવા જશું. આ બધો કાર્યક્રમ પછી આપણે જવાનું તો અહીંથી ડાયરેક્ટ હોટલે. તો કાંઈ નહીં, ખાસ બનાવજો. ન હોય તો લાઇક ને ચેનલ પર પહેલી વાર તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફાઇનલી મિત્રો હવે છે લાઇટિંગ શો સ્ટાર્ટ થઈ રહ્યો છે એમણે. અને આવી ગયા છે ભાઈ, બધા જોઈ શકો છો. અહીંના ખુરશી લઈને બેસી ગયા છે. અમે બધા મિત્રો મંડળી અહીંયા બેસી ગયા છીએ. અને હવે લાઇટિંગ શો સ્ટાર્ટ થાય તો તમને બતાવું. મ્યુઝિક ચેન્જ રાખશું આપણે. મ્યુઝિકમાં કોપીરાઇટ લાગે એટલા માટે છે ને મ્યુઝિક આપણે ચેન્જ કરી દઈશું. પણ सबसे पुराने और आधारभूत ग्रंथ ऋग्वेद के पहले मंडल में ही सूर्य का बखान करती है ऋचाएं, और
और सूर्य से मिली अग्नि से ही शुरू होती है ऋग्वेद की पहली ऋचा अग्नि। तभी तो भारत ही नहीं, पुरातन मिस्र में रा, दक्षिण अमेरिका में इंती। તો ફાઇનલ મિત્રો ભાઈ આપણે મોઢેરાથી સૂર્ય મંદિર દર્શન કરીને જોઈને અને લાઇટ શો ભાઈ જબરદસ્ત જોઈને આવી ગયા. તો પહેલાં છે ને ભાજી ચાલુ કરી દીધી ખાવાની. આપણે અહીંયા હોટલ જાઉં તો બધા બેઠા છે જમવા. સરસ મજાની ભાજી મંગાવી નાખી છે. ભાજી ખાઈને રૂમે જઈએ અને પછી તમને હું નિરાતે શાંતિથી મળું. તો ફટાફટ ભાજી ખાઈ લઈએ બધા, પછી મળું. પહોંચી ગયા છીએ રૂમે, નાહી ધોઈને બધા ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ. જો ભાઈ હોવાની તૈયારી હાલે છે, કેમ કે બધા થાક્યા છે જબરદસ્ત. અને ભાઈ ખૂબ મજા આવી આજ બધી જગ્યાએ. અને ખાસ ભાઈ છેલ્લે લાઇટિંગ શો આપણે જોયો, બહુ જબરદસ્ત છે. ગમે ત્યારે મોઢેરા આવો ને તો ભાઈ લાઇટિંગ શો 7:30નો ચોક્કસ ભાઈ જોજો. બાળકોને લઈને આવજો, ખૂબ જ જાણકારી મળો અને મજા આવે એવું છે. ખૂબ જ જાણવા મળશે મોઢેરા સૂર્ય મંદિર વિશે બહુ બધું. તો ખાસ બધા લેજો જોવા માટે. મિત્રો પાછું આપણે કાલે જવાનું છે ભાઈ રાણકીવાવ પાટણ તરફ. અને સીધા આપણે છે ને કાલે સરસ મજાના નવા દિવસ સાથે મળશું અને તમને કાલે છે ને રાણકીવાવ બતાવશું અને બીજા પ્લેસ છે આપણે એ પણ એક્સપ્લોર કરવાના છે. તો બધાને વિડીયો સારો લાગે તો ભાઈ એક લાઈક, સરસ માં એક કોમેન્ટ કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર આવે તો ખાસ બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ પાછા કાલે નવા વિડીયોની સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો.